टॉप स्टॉक्सની ડિટેલ્સ જાણીએ સહયોગી નીરજ અને આરતી પાસેથી. આપ બંનેને ગુડ મોર્નિંગ. નીરજ, કયા સ્ટોક્સ આજે ફોકસમાં રહેશે? જી ગુડ મોર્નિંગ. અને ખાસ કરીને આજના દિવસે શરૂઆત કરીએ આપણે પરિણામોની સાથે. સૌથી પહેલાં અરોબિંદો ફાર્માના પરિણામ આપણને આવતા દેખાયા છે. જુઓ, અહીંયા ખાસ કરીને પરિણામો છે એ થોડાક સબ્ડ્યુડ રહેતા જોવા મળ્યા છે. કોઈ બહુ મોટો ઉત્સાહ નથી. પ્રોફિટ અહીંયા લગભગ 0.5% જેટલો ઘટતો જોવા મળ્યો છે, 902 કરોડ ઉપર છે. અને ખાસ કરીને રેવન્યુની અંદર 10.5%નો ઉછાળો છે. એબિટા લગભગ 7% જેટલા વધ્યા છે, પરંતુ માર્જિન અહીંયા ખાસ કરીને દબાણમાં રહેતા જોવા મળ્યા છે. 22% પર ઘટીને 21.38%ની ઉપર માર્જિન રહેતા જોવા મળ્યા છે. યર ઓન યર બેઝિસના એક આંકડા છે, એટલે એના પર એક નજર રાખજો. થોડો ઘટાડા તરફી કારોબાર આજે તમને અહીંયા અરોબિંદો ફાર્મામાં જોવા મળી શકે છે. બીજી તરફ કેઈસી ઇન્ટરનેશનલના પરિણામો આવતા દેખાયા. એક સારી ઓર્ડર બુક કંપનીની રહી હતી આખા વર્ષ દરમિયાન. અને જુઓ, પ્રોફિટ પણ અહીંયાથી એવો સારી રીતથી વધતો જોવા મળ્યો છે. 152 કરોડથી વધીને 268 કરોડ પર આપણને પ્રોફિટ રહેતો દેખાયો છે. અને રેવન્યુની અંદર પણ થોડો ઉછાળો છે. 6100 કરોડથી વધીને લગભગ 6800 કરોડ પર રેવન્યુ રહી છે. બીજી તરફ એબિટા લગભગ 538 કરોડ પર રહેતા જોવા મળ્યા છે. અને માર્જિન ખાસ કરીને જુઓ 6.29%થી વધીને 7.84% પર રહેતા જોવા મળ્યા છે. ખાસ કરીને અહીંયા જે પ્રકારે આપણે કેઈસી ઇન્ટરનેશનલમાં ઓર્ડર બુક વધતી જોઈ હતી અને એક્ઝિક્યુશન પણ એક સારું રહેતું જોવા મળ્યું હતું, એને પગલે એક સારું ત્રિમાસિક અહીંયાથી રહેતું જોવા મળ્યું છે કેઈસી ઇન્ટરનેશનલનું. અહીંયા આજે આપણને એક તેજી સાથેનો કારોબાર જોવા મળી શકે છે. બીજી તરફ બ્લુ ડાર્ટના પરિણામો આવ્યા છે. થોડાક નબળા પરિણામો છે. જુઓ, યર ઓન યર બેઝિસ પર ખાસ કરીને પ્રોફિટ 77 કરોડ પર હતો, જે ઘટીને 55 કરોડ પર આપણને પહોંચતો દેખાયો છે. અને આવકની અંદર પણ ખાસ કરીને સામાન્ય ઉછાળો છે. કોઈ બહુ મોટો ઉછાળો નથી. 1323 કરોડથી વધીને 1417 કરોડનો. પરંતુ એબિટા અહીંયાથી ઘટતા દેખાયા છે. 226 કરોડથી ઘટીને 213 કરોડ પર રહ્યા છે. એટલે ટોપલાઇનની અંદર પ્રોફિટ થોડો ઘટ્યો છે. અને ઓપરેશનલ નંબર્સ પણ અહીંયાથી થોડાક નબળામાં રહેતા જોવા મળી રહ્યા છે, જેને લઈને અહીંયાથી ખાસ કરીને ચિંતા રહી શકે છે. એટલે બ્લુ ડાર્ટ આજના દિવસે તમને થોડો ઘટાડા તરફી કારોબાર દર્શાવી શકે છે. બીજી તરફ બજાજ હેલ્થકેરના પરિણામ આવ્યા છે. જુઓ, કંપની અહીંયા ખોટમાંથી નફામાં આવતી દેખાય છે. ગયા વર્ષે આ ત્રિમાસિકમાં લગભગ 30 કરોડનો એક ખોટ હતી, જેની સામે અત્યારે આપણને 11.2 કરોડનો એક પ્રોફિટ રહેતો દેખાઈ રહ્યો છે, જે એક પોઝિટિવ બાબત છે. બીજી તરફ રેવન્યુની અંદર પણ 15.4% જેટલો ઉછાળો જોવા મળ્યો છે. 154 કરોડની આજુબાજુ રેવન્યુ રહ્યા છે. એબિટા અને માર્જિન આ બંને જગ્યા પર આપણને ઓપરેશનલ પરફોર્મન્સ થોડુંક નબળું રહેતું દેખાયું છે. 26% જેટલા એબિટા ઘટ્યા છે અને માર્જિન લગભગ 12%થી ઘટીને 7.64% પર રહેતા જોવા મળ્યા છે. એટલે બંને જગ્યા પર એક દબાણ છે. પરફોર્મન્સ ખાસું એવું નબળું છે. ભલે કંપની અહીંયા આજે આપણને ખોટમાંથી પ્રોફિટમાં આવતી દેખાય છે, કદાચ એના અસરને કારણે એક ચાલતી દેખાય, પરંતુ ઓપરેશનલ પરફોર્મન્સ આપણને અહીંયાથી વીક રહેતું જોવા મળી રહ્યું છે. બીજી તરફ GIC-RE ના પરિણામ આવતા દેખાયા છે. જો Q4માં ગ્રોસ પ્રીમિયમ લગભગ 19% જેટલું વધ્યું છે. નેટ પ્રીમિયમની અંદર પણ અહીંયાથી લગભગ 19.2%નો વધારો જોવા મળ્યો છે. બીજી તરફ Q4ની અંદર નફો અહીંયા 17.4% વધીને 2182 કરોડ પર આપણે રહેતો જોવા મળ્યો છે. અને ઇન્વેસ્ટમેન્ટની આવક છે લગભગ 32% જેટલી GICની વધતી જોવા મળી છે. અંડરરાઇટિંગ ખોટ 392 કરોડ પર છે. કમિશનનો ખર્ચ અહીંયાથી વધતો દેખાયો છે, એટલે એના પર એક ધ્યાન રાખીશું. ઓવરઓલ એક સારા પરિણામો અહીંયાથી આપણને જોવા મળી રહ્યા છે. GIC-REના આપણને ખબર છે, થોડા સમય પહેલાં આપણે એક સમાચાર પણ આવતા જોયા હતા કંપનીની અંદર કે બીજી બધી જે કંપનીઓ છે એમને અહીંયા એક જે મેન્ડેટરી પ્રીમિયમ આપવું પડે છે, એના માટે GIC-REને ન આપવા માટે એક વિનંતી કરી હતી. એને લઈને ખાસ કરીને ઘટાડો જોવા મળ્યો હતો, પરંતુ ત્યાંથી સ્ટોકમાં ફરી પાછો ઉછાળો આવ્યો છે. પરિણામ અહીંયા સારા રહેતા જોવા મળ્યા છે. એટલે ખાસ કરીને Q4 આપણે નજર રહેશે. આજના દિવસે એક પોઝિટિવ એક્શન અહીંયા આવી શકે છે. બીજી તરફ લ્યુમેક્સ ઇન્ડસ્ટ્રીઝ ખાસ કરીને નજર રાખજો. આજના દિવસે અહીંયા પણ તમને એક સારું એક્શન રહેતું જોવા મળશે, કારણ કે જો પ્રોફિટ અહીંયાથી તમને ઓલમોસ્ટ 22% જેટલો વધતો દેખાયો છે. રેવન્યુની અંદર પણ લગભગ 25%નો ઉછાળો છે. એબિટા ઓલમોસ્ટ 20-21% જેટલા વધ્યા છે. અને માર્જિન પણ એક થોડો ઘટાડો જોવા મળ્યો છે. જો 8.87%થી ઘટીને 8.59% પર છે. એટલે કોઈ બહુ મોટો ઘટાડો નથી. થોડા બેઝિસ પોઈન્ટનો ઘટાડો અહીંયાથી જોવા મળ્યો છે, પરંતુ ઓવરઓલ જે બાકીના નંબર્સ છે અહીંયાથી એક પોઝિટિવ રહેતા જોવા મળ્યા છે. એટલે આજના દિવસે અહીંયાથી ખાસ નજર રાખજો. અહીંયા થોડું એક્શન રહેતું જોવા મળી શકે છે. બીજી તરફ શિલ્પા મેડિકેરના પર પરિણામો આવ્યા. 41% જેટલો નફો અહીંયાથી ઘટતો દેખાયો છે. 15 કરોડ પર રહ્યો છે 24 કરોડની સામે. રેવન્યુ લગભગ 13.5% જેટલા વધ્યા છે. અને એબિટાની અંદર ઓલમોસ્ટ 10%નો ઉછાળો છે, પરંતુ માર્જિન અહીંયાથી આપણને દબાણમાં રહેતા જોવા મળ્યા છે. થોડાક 24% હતા, જે ઘટીને 23.22%
પર આપણને માર્જિન રહેતા દેખાયા છે. એટલે દરેક મોરચે અહીંયા થોડાક મિશ્ર પરિણામો છે. પ્રોફિટ ઘટ્યું છે, માર્જિન ઘટ્યું છે. એટલે કદાચ આજના દિવસે અહીંયા તમને થોડું ઘણું દબાણ શિલ્પા મેડિકેરની અંદર આવતું જોવા મળી શકે છે. અને છેલ્લે પીટીસી ઇન્ડિયાના પરિણામો આવ્યા છે. જુઓ, ખાસ કરીને સારા પરિણામો અહીંયાથી રહેતા જોવા મળ્યા છે. પ્રોફિટ અહીંયા 91 કરોડથી વધીને 343 કરોડ રહ્યો છે, પરંતુ રેવન્યુ ઓલમોસ્ટ 14-15% જેટલા ઘટ્યા છે અને 3006 કરોડ પર રહ્યા છે. એબિટાની અંદર પણ એક ઘટાડો છે 17%નો, 210 કરોડ પર અહીંયા આપણને એબિટા જોવા મળ્યા છે અને માર્જિન 7.16%થી ઘટીને 6.98% પર રહ્યા છે. એટલે ખાસ કરીને જો ઓપરેશનલ પરફોર્મન્સ નબળું છે, પરંતુ જે નફાનો આંકડો 343 કરોડનો છે, અહીંયા કોઈક એકવારનો મોટો લાભ થયો હોવો જોઈએ, જેને લઈને ખાસ કરીને આપણને આંકડો મોટો દેખાઈ રહ્યો છે. એટલે આજના દિવસે તમને પીટીસી ઇન્ડિયા પણ થોડોક દબાણમાં રહેતો જોવા મળી શકે છે. એટલે આ બધા પર એક નજર રાખીશું, પરંતુ ખાસ ફોકસ આજના દિવસે ઓરોબિંદો ફાર્મા, કેઈસી ઇન્ટરનેશનલ અને જીઆઈસી આરી પર રહેશે કે જ્યાં આગળ એક સારી એક્શનની અપેક્ષા છે. આરતી, આ તો મારા લિસ્ટના સ્ટોક હતા, પરંતુ ઘણા બધા સ્ટોક્સ તમારા લિસ્ટમાં પણ છે. ક્યાં ખાસ આજે તમે નજર રાખી રહ્યા છો? જે એને પણ ઘણા બધા કાઉન્ટર છે. શરૂઆત આપણે જે એફએનઓમાં નવા શેર્સ એડ થવાના છે તેનાથી કરી લઈએ તો ઘણા બધા કાઉન્ટર અહીંયા આપણને એડ થતા જોવા મળશે, જેમાં 361 વોર્મ અંબર એન્ટરપ્રાઇઝીસ જે છે તે એફએનઓમાં આપણને એડ થતા જોવા મળશે. એની સાથે જ પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટ જે છે તે પણ અહીંયાથી એડ થતું જોવા મળશે. અને 27 જૂનથી આ જે છે કંપનીઓ તે એફએનઓમાં હિસ્સો બનતી જોવા મળશે. તો આ ખાસ કંપનીઓ છે જેના પર ખાસ એક નજર રાખવાની રહેશે. અને આજે આ સ્ટોકમાં પણ આપણને રિએક્શન જોવા મળતો દેખાઈ શકે છે, તો ધ્યાન રાખવાનું રહેશે. બીજી બાજુ વાત કરી લઈએ તો સેજિલિટી ઇન્ડિયા ઓએફએસ આજથી ખુલવા જઈ રહ્યો છે અને ખાસ કરીને સેજિલિટી બીવી ઓએફએસ દ્વારા કંપનીમાં 15.02% હિસ્સો અહીંયાથી વેચશે, જેમાં નોન રિટેલ માટે આજથી આ ઓએફએસ ખુલી રહ્યો છે. અને ફ્લોર પ્રાઇસની વાત કરી લઈએ તો 38 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે, જેમાં 28 મેના રિટેલ રોકાણકારો માટે ઓએફએસ આપણને ખુલતો જોવા મળશે. તો સેજિલિટી ઇન્ડિયાના કાઉન્ટર પર એક ધ્યાન રાખવાનું રહેશે. આજથી ખાસ કરીને નોન રિટેલ માટે ઓએફએસ ખુલવા જઈ રહ્યો છે. નેક્સ્ટ, ઇન્ડિગોનું કાઉન્ટર ફોકસમાં એટલા માટે કારણ કે મોટી બ્લોક ડીલ આપણને થતી અહીંયા જોવા મળી શકે છે અને કંપનીમાં 7,000 કરોડની બ્લોક ડીલ શક્ય છે. પ્રમોટર રાકેશ ગંગવાલ જે છે તે કંપનીમાં 3.5% હિસ્સો વેચી શકે છે અને રાકેશ ગંગવાલ લગભગ 80.3 ડોલરમાં આ હિસ્સો જે છે ત્યાંથી વેચતા જોવા મળી શકે છે. બીજી બાજુ ઇન્ડિગોમાં બ્લોક ડીલ માટે ફ્લોર પ્રાઇસની વાત કરી લઈએ તો 5,175 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે, નક્કી કરવામાં આવી શકે છે. એટલે શક્ય છે અહીંયાથી આ ફ્લોર પ્રાઇસ આપણે રહેતી જોવા મળી શકે છે. અને કરંટ માર્કેટ પ્રાઇસથી લગભગ 0થી લઈને 4.5% ડિસ્કાઉન્ટ પર આ બ્લોક ડીલ જે છે તે આપણને થતી જોવા મળી શકે છે. બ્લોક ડીલ માટે ગોલ્ડમેન સેશ, જેપી મોર્ગન અને મોર્ગન સ્ટેનલી બ્રોકર અહીંયાથી રહેતા પણ આપણને જોવા મળી શકે છે. તો એક બ્લોક ડીલ શક્ય છે, એને કારણે ઇન્ડિગોનું કાઉન્ટર આજે ફોકસમાં રાખવાનું રહેશે. પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટમાં પણ બ્લોક ડીલ આપણને થતી જોવા મળી શકે છે. 1,176 કરોડની મોટી બ્લોક ડીલ અહીંયા શક્ય છે, જેમાં પ્રમોટર બ્લોક ડીલ દ્વારા 1.59 કરોડ શેર્સ અહીંયાથી વેચી શકે છે. લગભગ 5.62% હિસ્સો વેચવાની યોજના અહીંયાથી બનતી દેખાઈ શકે છે. અને બ્લોક ડીલ માટે ફ્લોર પ્રાઇસ અહીંયા વાત કરી લઈએ તો 740 રૂપિયા પ્રતિ શેર શક્ય રહેતી દેખાઈ શકે છે. કરંટ માર્કેટ પ્રાઇસથી 4% ડિસ્કાઉન્ટ પર આપણને આ બ્લોક ડીલ થતી જોવા મળી શકે છે, જેમાં જેએમ ફાઇનાન્સ આ બ્લોક ડીલ માટે બ્રોકર્સ તરીકે રહેતા જોવા મળી શકે છે. તો અહીંયા પણ એક ધ્યાન રાખવાનું રહેશે. પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટ અહીંયા ખાસ કરીને એફએનઓમાં એન્ટ્રી પણ થવા જઈ રહી છે, એનું પણ રિએક્શન અને બ્લોક ડીલનું રિએક્શન પણ આપણને સ્ટોક બતાવશે. તો ધ્યાન સૌથી વધારે પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટ પર રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર ડાબરનું છે. મર્જરને મંજૂરી મળતી દેખાઈ રહી છે. અહીંયા ખાસ કરીને જુઓ, બોર્ડ તરફથી જે સેસા કેર છે એની સાથેના મર્જરને મંજૂરી મળતી દેખાઈ રહી છે. તો અહીંયા પણ એક પોઝિટિવિટી જે છે તે આપણને સ્ટોક બતાવી શકે છે. તો ડાબરના કાઉન્ટર પર પણ એક ધ્યાન રાખવાનું રહેશે. એનએચપીસી નેક્સ્ટ કાઉન્ટર છે. યુનિટ શરૂ કરવાના સમાચાર છે, એટલે પોઝિટિવ ન્યૂઝ છે, જેમાં સુબનસરી લોઅર HE પ્રોજેક્ટના 3 યુનિટ જૂનમાં શરૂ કરવામાં આવશે અને નેશનલ ડેમ સેફ્ટી ઓથોરિટી તરફથી મંજૂરી મળ્યા બાદ યુનિટ જે છે ત્યાંથી શરૂ કરવામાં આવશે કંપની તરફથી, જેમાં બીજું યુનિટ જે છે 250 મેગાવોલ્ટનું તે મે 2026 સુધીમાં તબક્કાવાર રીતે શરૂ થવાની અપેક્ષા પણ બનતી દેખાઈ રહી છે. તો અત્યારે જે એક યુનિટ જે છે તે 3 યુનિટ
ખાસ કરીને જે જૂનમાં શરૂ કરવામાં આવશે એને કારણે એક પોઝિટિવિટી આગળ વધતી દેખાઈ શકે છે. એનએસપીસીના કાઉન્ટર પર ધ્યાન રાખવાનું રહેશે અહીંયા. અને છેલ્લા અદાની પોર્ટ્સની વાત કરી લઈએ તો નવી સબસિડરી શરૂ કરવાના સમાચાર આવી રહ્યા છે, જેમાં યુએઈમાં ઈસ્ટ આફ્રિકા પોર્ટ ફેસ્કો નામથી નવી સબસિડરી શરૂ કરી છે કંપનીએ, જેમાં અદાની ઇન્ટરનેશનલ પોર્ટ હોલ્ડિંગ પ્રાઇવેટ દ્વારા સબસિડરી અહીંયાથી શરૂ કરવામાં આવી છે. અને અદાની પોર્ટની સબસિડરી કંપની છે અદાની ઇન્ટરનેશનલ પોર્ટ હોલ્ડિંગ, જેમના દ્વારા આ નવી સબસિડરી શરૂ કરવામાં આવી છે. તો એક ફોકસ ખાસ કરીને અદાની પોર્ટ્સ પર રાખવાનું રહેશે. તો ચાંદની ઘણા બધા કાઉન્ટર છે જે નીરજે જણાવ્યા, મેં જણાવ્યા, બધા ફોકસમાં રહેશે. જી, તો બધા સ્ટોક્સ પર આપણે